રાજુભાઈનું એવું કહેવાનું છે કે પાર્ટીએ અમે જેલમાં ગયા તો અમારા માટે કોઈ પ્રયત્ન ન કર્યો. હળાહળ જૂઠ બોલવાની પ્રેક્ટિસ ભાજપમાં જોડાતા પહેલા જ રાજુભાઈને આવડી ગઈ, એ બહુ સારી બાબત કહેવાય. કેમ કે હવે તો મિત્રો સૌથી મોટો ખુલાસો બહાર આવ્યો છે, જેમાં મિત્રો રાજુ કરપડા ઉપર આકરા પ્રહારો કરી રહ્યા છે ગોપાલ ઇટાલિયા. અને એવું પણ કહેવામાં આવે છે કે રાજુ કરપડાએ એવું કહ્યું છે કે હર્ષ સંઘવી સાથે ગોપાલ ઇટાલિયાના સંબંધ છે અને તેઓ ત્યાં મળવા પણ ગયા હતા. તો મિત્રો આ વિશે ગોપાલ ઇટાલિયાએ ચુપ્પી ખોલી છે અને સૌથી મોટો કરારો જવાબ આપ્યો છે જે રાજુ કરપડાને. કેમ કે રાજુ કરપડાનું તમે એક નિવેદન સાંભળ્યું હતું કે ગોપાલ ઇટાલિયા અમે જેલ ગયા ત્યારે અમને છોડાવવા માટે પણ નથી આવ્યા, કે કોશિશ પણ નથી કરી અને અમને મળવા પણ નથી આવ્યા. તો આ ઉપર અત્યારે ગોપાલ ઇટાલિયાએ ચુપ્પી ખોલી છે. કેમ કે મિત્રો અત્યારે સૌથી મોટો વિવાદ ચાલી રહ્યો છે રાજુ કરપડા અને ગોપાલ ઇટાલિયા. તો મિત્રો ખરેખર આ વિવાદની પાછળનું કારણ શું છે? અને મિત્રો ગોપાલ ઇટાલિયાએ સૌથી મોટો ખુલાસો કર્યો છે, જેમાં મિત્રો એ કહેવા માગે છે કે ક્યાંક ને ક્યાંક રાજુ કરપડાને બીજી પાર્ટીમાંથી આમંત્રણ મળ્યું છે, એટલે આવું અમારે જૂઠું બોલી અને મને નીચો દેખાડવાની વાત કરી રહ્યા છે. પણ ખરેખર મિત્રો રાજકારણની અંદર તો આવું બધું ચાલતું રહે છે. પણ મિત્રો અત્યારે ગોપાલ ઇટાલિયા ઉપર જે રાજુ કરપડાએ આરોપો લગાવ્યા હતા, એ આરોપો ઉપર વળતા જવાબમાં અત્યારે ગોપાલ ઇટાલિયાએ રાજુ કરપડાને આડે હાથ લીધા છે. કેમ કે તેમણે કહ્યું હતું કે ગોપાલ ઇટાલિયાને હર્ષ સંઘવી સાથે સંબંધો છે અને તેઓ તેમને મળવા જાય છે. તો મિત્રો હર્ષ સંઘવી છે બીજેપીને. પણ મિત્રો અત્યારે આપણે વાત કરવાની છે કે ગોપાલ ઇટાલિયાએ શું જવાબ આપ્યો છે રાજુ કરપડાને. કેમ કે મિત્રો રાજુ કરપડા જે હમણાં જે 4-5 દિવસથી જે સોશિયલ મીડિયાની અંદર વિવાદ ચાલી રહ્યો છે, આ વિવાદની અંદર રાજુ કરપડા અને ગોપાલ ઇટાલિયા સામસામે આવી ગયા છે. મિત્રો ગોપાલ ઇટાલિયા ઉપર ઘણા બધા આરોપો લગાવ્યા હતા રાજુ કરપડાએ, પણ મિત્રો આ બાદ ગોપાલ ઇટાલિયા પણ ચૂપ રહ્યા નથી અને ત્યારબાદ તેમણે એક પ્રેસ કોન્ફરન્સ કરી મીડિયાવાળા સામે જે જવાબ આપ્યો છે કે રાજુ કરપડાને બીજો હાથ મળી ગયો છે, એટલા માટે આવું બધું ખોટું બોલવાની તૈયારી કરી રહ્યા છે. બાકી મારે કે હર્ષ સંઘવી સાથે આવા કોઈ સંબંધ નથી. પણ મિત્રો ખરેખર ગોપાલ ઇટાલિયા જો ગરીબોના હિત માટે આટલું બધું બોલતા હોય તો આ ભાઈ આવી રાજુ કરપડા આવી રીતે ખુલ્લેઆમ આરોપો કેમ લગાવે છે? મિત્રો આ પણ એક સવાલ છે. કેમ કે તમે તો જો લોકો જાણો છો કે ગોપાલ ઇટાલિયા છે કે અવારનવાર ગરીબોની સેવા કરતા જોવા મળે છે અને ન્યાય માટે આગળ આવતા હોય છે. પણ મિત્રો અત્યારે જે આ વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જે આ આખી ઘટના બની છે, એટલે કે રાજુ કરપડા અને ગોપાલ ઇટાલિયા. તો ગોપાલ ઇટાલિયાએ જે વળતો જવાબ આપ્યો છે એ વિડીયો તમે જુઓ ને આ વિશે તમારે શું કહેવું છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કેમ કે ખુલ્લે આમ રાજુ કરપડાને ખુલ્લે આમ આડે હાથે લીધા છે ગોપાલભાઈ ઇટાલિયાએ, જે અત્યારે ખૂબ ઝડપથી વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો જોવાનું ભૂલતા નહીં. વિડીયો જુઓ ને આ વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરજો. બાકી તમને જે માહિતી આપી તે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાને અત્યારે આપવામાં આવી છે. બાકી અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે ગોપાલ ઇટાલિયાનો, એ વિડીયો જોવો ને આ વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાકી વિડીયો જુઓ. રાજુભાઈનું એવું કહેવાનું છે કે પાર્ટીએ અમે જેલમાં ગયા તો અમારા માટે કોઈ પ્રયત્ન ન કર્યો. હળાહળ જૂઠ બોલવાની પ્રેક્ટિસ ભાજપમાં જોડાતા પહેલા જ રાજુભાઈને આવડી ગઈ, એ બહુ સારી બાબત કહેવાય. કેમ કે હવે એમનો રસ્તો ભાજપ તરફ છે. જૂઠું બોલતા શીખવું પડે, જૂઠું બોલે તો જ ત્યાં મોટા હોદ્દા મળે, એ સમજી ગયા છે. કેમ કે ગુપ્ત મીટિંગ ગાંધીનગરમાં હર્ષ સંઘવી અને